મિત્રો, અવર સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો જોઈએ પાઠ 12ના પ્રશ્નોના જવાબની સમજ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। સૌપ્રથમ આપણે વિકલ્પોની સમજ મેળવીએ। 1. આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? અહીં 4 વિકલ્પ આપેલા છે કોષ્ટકમાં, એમાં બીજો વિકલ્પ પસંદ કરીશું। આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે બીજો વિકલ્પ પસંદ કરી શકાય। 2. પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? બંનેમાંથી કોઈ પણ વીજભાર મેળવતા નથી, બંને સમાન વીજભાર મેળવી અપાકર્ષિત થાય છે, બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે, બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। એનો સાચો જવાબ બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। 3. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અહીં 4 વિધાન આપેલા છે, એમાં કયું વિધાન ખોટું છે? પહેલું, મુદ્દાવરણ લાવા ઉપર તરે છે। બીજું, ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે। ત્રીજું, પ્લેટો જ્યાં મળે છે તે બધા ભૂકંપ સંભવિત કેન્દ્રો છે। ચોથું, પૃથ્વીનો પોપડો ખડકોનો બનેલો છે। એનો સાચો જવાબ મુદ્દાવરણ લાવા ઉપર તરે છે, એ વિધાન ખોટું છે। 4. પૃથ્વી પરના 2 સ્થળો A અને B પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે તો આ 2 સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય? ભૂકંપ A કરતાં ભૂકંપ B બમણી વિનાશક શક્તિ ધરાવે છે। ભૂકંપ B એ ભૂકંપ A કરતાં 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે। ભૂકંપ B એ ભૂકંપ A કરતાં 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે। ભૂકંપ B કરતાં ભૂકંપ A બમણી વિનાશક શક્તિ ધરાવે છે। ભૂકંપ A ની તીવ્રતા અને ભૂકંપ B ની તીવ્રતાથી સરખો વિનાશ થશે। સાચો જવાબ પહેલું વિધાન, ભૂકંપ A કરતાં ભૂકંપ B બમણી વિનાશક શક્તિ ધરાવે છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 5. સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા 2 ઉદાહરણ આપો। જવાબ, સ્ટ્રોને પોલિથીન સાથે ઘસવાથી તે વીજભારિત થશે। રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારિત થશે। ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજભારિત થશે। 6. શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? જવાબ, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે। આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું થતું નથી। 7. CBRI સંસ્થાનું પૂરું નામ આપો। આ સંસ્થા ક્યાં આવેલી છે? આ સંસ્થાનું કાર્ય લખો। CBRI એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે। તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે। 8. ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહે છે? જવાબ, કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાચલ, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે। આ વિસ્તારને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે। 9.
સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે. તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? શા માટે? જવાબ: ના. પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે. 10. આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? જવાબ: મેદાન પર આડા પડવું નહીં. એના કરતાં જમીન પર ઉભળક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષ્ય નાનું બનશે. 11. વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાઓને સમજવા માટે 2000 વર્ષ શા માટે લાગ્યા હશે? જવાબ: પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા. ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય. આમ વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે. 12. વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે? જવાબ: ભૂકંપ એ આંતરિક ઘટના છે. ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપમાં ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણથી ઘટના છે. 13. પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? જવાબ: પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે, જેમાં મોટે ભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે. 14. વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો. જવાબ: વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર. 15. તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો. જવાબ: ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર, એમીટર વગેરે. તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે. 16. 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો? જવાબ: ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ. કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી. આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું. 17. અમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? અહીં ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ આપેલી છે. એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો. આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું. 18. ભૂકંપ શાથી થાય છે? શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય? જવાબ: પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી, ટુકડામાં વિભાજિત છે. દરેક ટુકડો પ્લેટ કહેવાય છે. તે સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદ્ભવે છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય. 19. તમે તમારા ઘરમાં બેઠા છો. જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો? જવાબ: ટેલિફોન કે વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો. લેન્ડલાઇનનો ઉપયોગ ટાળવો. મોબાઈલ વાપરી શકાય
વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા. 20. તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો, ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો? જવાબ: ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાના બદલે બેસી રહેવું અને બને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. 21. એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો, ત્યારબાદ તેને હાથની રૂંવાટીની નજીક લાવો. તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો. જવાબ: એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે, ત્યારબાદ તેને હાથની રૂંવાટીની નજીક લાવતા તે રૂંવાટીને આકર્ષે છે. 22. રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? જવાબ: ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. વિનાશક હોય તે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7થી વધુ હોય છે. 23. ઇમારત બનાવતા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે, શા માટે? જવાબ: ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહનનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલ હોય છે. બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે, જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય. 24. ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે? શા માટે? જવાબ: ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટી ઉપર જશે. પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. 25. ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો. જવાબ: ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે. આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા. ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા. આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરવું. 26. ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? જવાબ: જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લઈશું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું. અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હોય તો ઊભા ન થાય અને તકિયાથી માથાનું રક્ષણ કરો. જો ઘરની બહાર હોય તો ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો. ખુલ્લા સ્થળે જમીન પર બેસો. જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. 27. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનની રચના સમજાવો. જવાબ: પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે. વીજભારિત રિફિલ આકૃતિ મુજબ પેપર ક્લિપ બહારના છેડા સાથે અથડાતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે. બંનેના સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થઈ જાય છે. પદાર્થ વીજભારિત છે તેમ સૂચવે છે. જો આમ ન થાય તો સાદા ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા જાણી શકાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ: વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ પર આવે છે. આ 2 પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકાતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે.
ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય? આ તરંગો નોંધાવવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો. જવાબ: આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આની સાથે પેન જોડેલી હોય છે. ભૂકંપના સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન ચાર્ટ પેપર પર તરંગો નોંધે છે. આ રીતે તરંગો નોંધી શકાય છે. અહીં તરંગો નોંધવાના સાધનની સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેમાં સ્ટેન્ડ સાથે ચુંબકને જોડીને તેને દોરી સાથે લોલકનો ગોળો બનાવેલો છે અને તેની નીચે ભ્રમણ કરતું ડ્રમ્સ છે. એના ઉપર ચાર્ટ પેપર છે અને લોલક ગોળાની સાથે પેન જોડેલી છે, જે ધ્રુજારી થતાં આડી ત્રાંસી લીટી દોરે છે, જે દર્શાવે છે કે ભૂકંપના તરંગો કેટલા તેજ છે. 29. સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ: સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. સાધનો: 2 ફુગ્ગા, 2 રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ અને દોરી. અહીં આકૃતિ આપેલી છે, જેમાં જે 2 ફુગ્ગા ફૂલાવેલા છે એની સાથે દોરી બાંધેલી છે અને બીજી આકૃતિમાં રિફિલો છે, એની સાથે ફુગ્ગાને કાઢવામાં આવે. પદ્ધતિ: 2 ફુગ્ગા લો, એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે બાંધી દો. 2 ફુગ્ગા લો, એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે બાંધી દો. હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો. 1 રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. હવે આ રિફિલની પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો. અવલોકન: વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે. વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે. વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે. નિર્ણય: 2 સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.